હિરણ્યકશિપુએ પ્રહલાદજીને મારવાના ઘણા બધા પ્રયાસો કર્યા, પણ એકે પ્રયાસમાં એ હિરણ્યકશિપુ સફળ ન થયો. પ્રહલાદજીને મોટા મોટા હાથીઓના પગની નીચે સુવડાવવામાં આવ્યા, પણ પ્રહલાદજી જીવિત છે એ ઝેરીલા નાગોની વચ્ચે એને રાખવામાં આવ્યા. અને જ્યારે 7 દિવસે 3 દિવસે એ કોઠડી ખોલવામાં આવી, પ્રહલાદજી જીવિત હતા. એ વામમાર્ગી બ્રાહ્મણો પાસે મેલી વિદ્યા કરાવી પહાડોના શિખરો ઉપરથી એને દોડાવવામાં આવ્યા. ફંગોળ્યા છે પ્રહલાદને, પણ પ્રહલાદજી જીવિત છે. ઘણા બધા ઉપાયો કર્યા છે. પ્રહલાદ ઉપર હિરણ્યકશિપુએ કાળો કેર વરસાયો, પણ પ્રહલાદનો પ્રાણ ન ગયો. અને આખર તમે બધા કથાને જાણો. ફાગણ સુદ પૂનમ હિરણ્યકશિપુની એક બેન હતી, નામ હતું હોળિકા. એ હોળિકાને એવું વરદાન કે એની પાસે ચુંદડી હતી, અને ચુંદડી ઓઢીને બેસે ને તો અગ્નિ એને બાળે નહીં. એ હોળિકા પોતાના ગોદની અંદર પ્રહલાદને લઈને બેઠા. એ ચિતા સળગાવવામાં આવી. એ પવનની એક લેરખી આવી, એ ચુંદડી ઉડી અને પ્રહલાદના ઉપર પડી ગઈ. પ્રહલાદ જીવિત રહ્યા અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ. એ વખતે હિરણ્યકશિપુએ રાજ દરબારમાં પ્રહલાદને બોલાવ્યા અને હિરણ્યકશિપુએ પ્રશ્ન કર્યો, તને તને વારે વારે બચાવે કોણ? અને વખતે પ્રહલાદે કહ્યું, પિતાજી મને મારો ભગવાન બચાવે. હિરણ્યકશિપુએ કહ્યું, તારો ભગવાન છે ક્યાં? અને હિરણ્યકશિપુએ પૂછ્યું એટલે પ્રહલાદજીએ સામો પ્રશ્ન કર્યો, પિતાજી પહેલા તમે મને એ બતાવો કે મારો પરમાત્મા ક્યાં નથી. પિતાજી મારો પરમાત્મા જળમાં છે, સ્થળમાં છે, પહાડોમાં છે, પથ્થરોમાં છે, નદીઓમાં છે. અને છેલ્લે તો પ્રહલાદે એમ કહી દીધું, પિતાજી મારો પરમાત્મા અણુએ અણુમાં વાસ કરે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના. એ વખતે હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં પ્રહલાદને પ્રશ્ન કર્યો, હે પ્રહલાદ, ક્વાસો વા યદિ સર્વત્ર સંભે કસ્માન ન દૃશ્યતે. તું એમ કહે છે કે તારો પરમાત્મા બધે છે, તો આ મને આ લોખંડના થાંભલામાં કેમ નથી દેખાતો? આમાં છે? બોલે હા પિતાજી, એ લોખંડના થાંભલામાં પણ મારો પરમાત્મા વાસ કરે છે. પણ એ વખતે હિરણ્યકશિપુ એમ સમજો કે આ લોખંડના થાંભલામાં જ મારો પરમાત્મા છે. અને વખતે પોતાના સેવકોને આજ્ઞા કરી આ લોખંડના થાંભલાને સળગાવી દો. અને લોખંડનો થાંભલો સળગાવવામાં આવ્યો. લાલ તંબાળ જેવો થાંભલો થઈ ગયો. ધગધગતો લાલ રંગ આવ્યો. એની જ્વાળાઓ લાગવા લાગી, ગરમી લાગવા લાગી. અને એ વખતે હિરણ્યકશિપુએ કહ્યું કે હજી આમાં તારો પરમાત્મા છે? પ્રહલાદે કહ્યું, પિતાજી હા, હજી પણ મારો પરમાત્મા એમાં છે. અને વખતે હિરણ્યકશિપુએ કહ્યું કે જો હજી એમાં તારો પરમાત્મા હોય ને તો જા એને મળી લે. એ પરમાત્મા તને બોલાવે છે, જા એને ભેટી લે. અને વખતે પ્રહલાદજીએ એક ડગલું આગળ ભર્યું, પણ જ્યાં ચાલવાની શરૂઆત કરી, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પણ જ્યાં બીજું ડગલું ભર્યું, બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા. મંદ મંદ સુગંધિત પવન ફૂંકાવા લાગ્યો. એ અગ્નિહોત્રીઓના અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા. બ્રાહ્મણો વેદ મંત્રો બોલવા લાગ્યા. જે હિમાલયની ગુફામાં હજારો વર્ષોથી તપસ્યા કરતા હતા, એ સંતો ઋષિમુનિઓ બધા પોતાની એ હજારો વર્ષોની તપસ્યા તોડી એ છોડી અને હિરણ્યકશિપુના રાજ દરબારમાં આવવા લાગ્યા. મારો નરસિંહ આવે. એ દેવતાઓ આકાશની અંદર વિમાન લઈને ચક્રાવો મારવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા, ભગવાન પ્રગટ થાવ, પ્રગટ થાવ.
ડગલું આગળ વધ્યું. પણ જ્યાં ત્રીજું ડગલું ભર્યું, નારદજીએ પોતાની વીણાના તાર એટલા બધા કડક કર્યા અને નારદજીએ એટલી બધી વીણા વગાડી કે નારદજીના આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. પણ પ્રહલાદજી જ્યાં થાંભલાની નજીક ગયા, પ્રહલાદને એ ગરમી લાગવા લાગી. પ્રહલાદે વિચાર કર્યો કે હવે હું બચીશ નહીં. હવે હું નહીં બચું. પણ એ વખતે પરમાત્માએ અદ્ભુત લીલા કરી. બે લાલ કીડીની લાઈન બતાવી. એક લાઈન ઉપર જાતી હતી ને એક લાઈન નીચે આવતી હતી. અને વખતે પ્રહલાદે વિચાર કર્યો કે આ કીડીમાં પણ એ મારો પરમાત્મા છે અને આ નાની એવી કીડીને જો મારો પરમાત્મા બચાવતો હોય, મારતો ન હોય, તો હું તો મારા પરમાત્માનો ભક્ત છું અને મારો પરમાત્મા મને ક્યારેય ન મારે. અને પરમ વિશ્વાસથી એ પરમ ભુજ મેં પકડી લીધો. પણ જ્યાં થાંભલાને આલિંગન કર્યું ત્યાં તો એ ધરા ડોલવા લાગી. આકાશમાં વીજળીનો ગડગડાટ થવા લાગ્યો. અસુરો બધા કાપવા લાગ્યા અને ભયંકર પ્રકાશ થયો અને થાંભલો ફાડી અને નરસિંહ એમાંથી પ્રગટ થયા. ગજ હડડ ગડડ કડડ નરસંગ થયો. નરસિંહનું પ્રાગટ્ય થયું. એ નરસિંહ ભગવાન આવ્યા પણ એનું મુખ એ સિંહનું હતું અને શરીર એનું માનવનું હતું. પણ પ્રગટ થતાની સાથે હિરણ્યકશિપુની પાછળ દોડ્યા. હિરણ્યકશિપુ દોડવા લાગ્યો, ભાગવા લાગ્યો, પોતાના સિપાહીઓને કહેવા લાગ્યો મને બચાવ બચાવની બૂમો પાડવા લાગ્યો. અને એ વખતે સિપાહીઓ રાજીનામું આપવા લાગ્યા, મહારાજ હવે અમારે તમારી નોકરી નથી કરવી. અને આખર જ્યારે કોઈ ઠેકાણું એને રહ્યું નહીં, એક બડબડાટ ઉપડી ગયો. બચાવ બચાવની બૂમો પાડવા લાગ્યો. મહાત્માઓ કહે, ભાગવતકાર કહે કે બચાવવા વાળો આજ ખુદ તને મારવા આવે, હવે તને કોણ બચાવે? આજ બચાવવા વાળો ખુદ તને મારવા આવે. એ દોડવા ગયો. એ દરવાજાની વચ્ચે હિરણ્યકશિપુને એ નરસિંહ ભગવાને પકડી લીધો. વાળ પકડી અને પોતાની જાંઘના ઉપર એ રાખો. અને પછી હિરણ્યકશિપુને ભગવાન નરસિંહે કહ્યું ઓલું તારું કાગળિયું કાઢ. બોલે હિરણ્યકશિપુને કહ્યું બોલ અત્યારે રાત છે કે દિવસ? હવે સંધ્યાનો સમય, રાતે ન કહેવાય, દિવસે ન કહેવાય. એ વખતે ભગવાને નરસિંહે કહ્યું તારી બીજી કલમ વાંચ. બોલ તું આકાશમાં છો કે પાતાળમાં? હવે જાંઘના ઉપર રાખેલો આકાશે ન કહેવાય ને પાતાળે ન કહેવાય. એ વખતે એ નખને બતાવ્યા અને નખને બતાવીને ભગવાને કહ્યું કે હિરણ્યકશિપુ બોલ આ લીલું કે છે કે સૂકું? હવે નખને લીલા ન કહેવાય ને સૂકાય ન કહેવાય. ભગવાને બીજો પ્રશ્ન કર્યો બોલ આ અસ્ત્ર છે કે શસ્ત્ર? નખને અસ્ત્ર ન કહેવાય, નખને શસ્ત્ર ન કહેવાય. અને જ્યારે વધારામાં વધારે નરસિંહ ભગવાનને ક્રોધ આવ્યો, ક્રોધના આવેશમાં એ ભગવાન નરસિંહે હિરણ્યકશિપુને કહ્યું બોલ મેં બ્રહ્માને બનાવ્યો કે બ્રહ્માએ મને બનાવ્યો? અને વખતે હિરણ્યકશિપુની આંખમાં અશ્રુ આવી ગયા. રુદન કરતા કરતા કહ્યું મહારાજ મને આ વાતની ખબર નહોતી. આ વાતની ખબર હોત ને તો આ કલમ પણ હું લખી નાખત. અને વખતે હિરણ્યકશિપુને ભગવાન નરસિંહે કહ્યું આજ હું તારો કાળ થઈને આવ્યો. અને વખતે એ પોતાના બેનને હાથના નખોને એ હિરણ્યકશિપુની છાતીની વચ્ચે આમ ફૂટાડ્યા અને છાતી ચીરી નાખી. ક્રોધ એટલો બધો હતો કે એનું કાળજું કાઢી અને બાર જમીન ઉપર પછાડ્યું. એને આંતરડાની માળા કરી છે અને એનું લોહી પીવા લાગ્યા. હિરણ્યકશિપુના પ્રાણને પરમાત્માએ હરી લીધા. પણ આખર એ જ્યારે એનો પ્રાણને હરી લીધા, હિરણ્યકશિપુ મૃત્યુ પામ્યો. પણ હજી એ નરસિંહ ભગવાનનો ક્રોધ એ શાંત ન થયો. બ્રહ્માદિ દેવો બધા વિચાર કરે ક્રોધ કેમ શાંત કરવો. અને આખર પ્રહલાદજીને આગળ કર્યા. પ્રહલાદજીએ સ્તુતિ કરી અને પ્રહલાદની સ્તુતિથી એ ભગવાન પ્રસન્ન થયા અને ભગવાનનો ક્રોધ શાંત થયો. પણ
નરસિંહ ભગવાન પ્રગટ થયા, બધાએ જય જયકાર કર્યો. આપણે પણ એક વખત જય જયકાર કરીએ. બોલ શ્રી નરસિંહ ભગવાન કી જય. બોલ શ્રી નરસિંહ ભગવાન કી જય. શ્રી નરસિંહ ભગવાન કી જય. ભગવાને કહ્યું, પ્રહલાદ માગ, હું તને શું આપું? અને વખતે પ્રહલાદે રડતા રડતા કહ્યું, મહારાજ, એ 5 વર્ષના બાળકને એ ધનની પૈસાની જરૂર ન હોય, એના પિતાની જરૂર હોય. અને મહારાજ, તમે મારા પિતાને કેમ માર્યો? અને માર્યો એનો વાંધો નહીં, પણ કેટલો ક્રૂર રીતે માર્યો. મહારાજ, છાતી ચીરી, કાળજું પછાડ્યું, આંતરડાની માળા કરી. મહારાજ, તમે ધારત તો એની બુદ્ધિ તમે ફેરવી શકતા હતા, છતાં પણ તમે એને માર્યો. એ વખતે ભગવાને કહ્યું, પ્રહલાદ, મારી ભૂલ થઈ ગઈ. જ્યાં હું તને વચન આપું છું, આજ પછી તારા કુળમાં ગમે એટલા અસુરો થશે ને, હું દંડ કદાચ કરીશ પણ કોઈને મારીશ નહીં.